વાહ બેટા વાહ. આ સાઈડ આપણું પારું છે જોઈ મિત્રો. એ બેટા તો કેમ છો બધા મિત્રો, આપણે યુટ્યુબ ચેનલને તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો અત્યારે આપણે મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરી દીધો છે. મિત્રો આપણે જૂના ઘીરે બે ભેંસ લાવ્યા હતા, એ વિયાણી છે, તો આપણે ત્યાં મિત્રો જવાનું છે. અને પછી ગામમાં પણ નાના મોટા 2-3 કામ છે, ત્યાં પણ જવાનું છે. તો આગળ મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. આજ કાંઈ ખબર નથી કેવો બ્લોગ બને, તોય પણ આગળ મિત્રો કન્ટિન્યુ આપણા બ્લોગમાં જોડાયેલા રહેજો. ચાલો મિત્રો આપણે તબેલે પૂગી ગયા છીએ અને મિત્રો આપણી ભેં વિયાણી છે, તમને બતાવું શું આવ્યું છે. આપણને હજી કાંઈ ખબર નથી, પહેલાં જોવી કેમ છે કેમ નહીં. તો મિત્રો અત્યારે આપણી ગાઉન બધી નિરણ ખાય છે. એટલે આ સાઈડ આપણું પારું છે જોઈ મિત્રો. એ બેટા હું થયું ટવાઈ ગયું. જો મિત્રો આપણી ભેં વિયાણી છે અને પાડો મિત્રો આવ્યો છે. જો અત્યારે ઊભો થવાની મહેનત કરે છે. એ બેટા નહીં ઊભો થાય. તો મિત્રો આપણી ભેંસ વીએ ગઈ અને આવ્યો છે પાડો જો મિત્રો. બસ બસ માથે ટીલું. તો મિત્રો માથે ટીલા જેવું છે થોડુંક. અને આ સાઈડ આપણી ઘા છે, ઓલી સાઈડ છે વાછડી. અત્યારે મસ્ત મજાના નિર્ણય ખાય છે અને પાડો આપણો આટા મારે છે. આમ હાલ હાલ. તો મિત્રો અહીંયા ગઈ છે કમ્પ્લીટ ભેં અને પારું હાટો રગે છે. તો ચાલો મિત્રો આગળ કન્ટિન્યુ આપણા બ્લોગમાં મિત્રો જોડાયેલા રહ્યો. અમને આગળ આજના બ્લોગમાં બતાવું. આજનો દેશી બ્લોગ રહેવાનો છે, ગામડાનો. મોજે મોજ. જિંદગીમાં કાંઈ હારે આવવાનું નથી, મોજ કરી લેવાની અને જીવી લેવાનું. અને આવા પશુ હોય અને મજા જ આવી રાખે, આમ કાંઈ ઘટે નહીં, આનંદ મંગલ હોય. તો મિત્રો મસ્ત મજાના અત્યારે નિરણ ખાય છે આપણે ગાવું. અને આ સાઈડ આપણી ભેંસ વિયાણી છે અને પાડો આટા મારે છે. જો કેમ કરે ઈ. જો મિત્રો આવી કાંક આપણી ગામડાની લાઈફ છે. મજા કાંઈ ઘટે નહીં જિંદગીમાં. આનાથી વધારે બીજું તો શું જોઈ. આવા પશુ હોય અને આવા ઢોર હોય, મજા જ આવી રાખે. આપણી ગવડી હા ગવડી. અને આપણે વરંદા. જો મિત્રો વરંદા. હે બેટા ખાશો? તો ચાલો મિત્રો આગળ કન્ટિન્યુ આપણા બ્લોગમાં જોડાયેલા રહેજો. મજા જ કરવાની હોય. અને પછી આપણે ક્યાંક જવું બહાર અને પંછીને એવું લાગે તો છૂટી કરશું ઘડીક. તો આગળ મિત્રો કન્ટિન્યુ આપણા બ્લોગમાં જોડાયેલા રહ્યો. તો ચાલો મિત્રો આપણે ચેતકને અને પંછીને બેને છોડી દીધા છે, બહાર કાઢ્યા છે. તો મિત્રો ચેતક જો ટેકડા મારી. તો મિત્રો ચેતકને બસ તો મિત્રો ચેતક જો હા બેટા બસ. તો મિત્રો શતક થઈ ગયો ફાયર. બા બેટા હા બેટા બસ મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે શતકને પંછીને બેને બહાર કાઢ્યા છે. જો મિત્રો આપણે શતકના હવે તમે ખ્યાલ જોવો તો આગળ પાસે 2 કરસી ઉડ્યો. વાહ બેટા હગડો. જો મિત્રો એના લખણ જુઓ. હજી તો મિત્રો 3 મહિના જેવું થયું છે આપણા વછેરાની. જો મિત્રો એના તમે પાવર જુઓ ખાલી. હા બેટા આમ આવો મિત્રો, એટલો બધો એવો તોફાની છે વછેરો. અને મિત્રો તમને કેમ લાગે કેટલી કાની હાઈટ જાહે આપણા શતકની? જો મિત્રો તમે વાહ બેટા બસ શતક
શેતક હવે ફૂલ તોફાને ચડ્યો છે. હવે ઘડો મિત્રો, હે બેટા. એટલે મિત્રો આને બહુ ઠાણિયામાં ન રખાય. આને જે ઓલા પગ વળી જાય એ એકને જગ્યાએ ઊભા રહેવામાં એમાં હાથ પગ વળી જાય. એટલે આને બહુ ઝાઝો સમય ઠાણિયામાં પૂરી પણ ન રખાય. એટલે 4-5 દિવસે જો તમે બહાર કાઢો તો એના પણ સારું રહે. એને પગ પગમાં સારું રહે અને કસરત બસરત થઈ જાય એમ, એને રિલેક્સ થઈ જાય. અને જો મિત્રો અત્યારે ફૂલ મોજમાં છે, ફૂલ મોજ મસ્તીમાં એમ મજા જ આવે રાખે. જો મિત્રો આવા અશ્વ હોય એની હારે હોય આપણે અને આનંદ જ આવે રાખે એમ, મજા જ એમ. જો મિત્રો અત્યારે પાટાની જો ઠેકડા મારવાની બગડાટી બોલાવે. જો હે બેટા. અને મસરા કવડે છે થોડાક, એટલે વધારે ઓલું કરે છે. પાટાની હોય તે વધારે મારે છે, નકર તો પાટા ન મારે. હે બેટા જો આહા આહા. હા શેતક, હા શેતક. તો મિત્રો આને હાઈટ કેટલીક જાય જરાક કોમેન્ટ કરીને કહેજો મિત્રો. હજી તો 3 મહિનાનો થયો છે, તો એ ગ્રોથ જુઓ તમે એનો બસ. અને મિત્રો જે તોખાના બસા હાઈટવાળા અને બોડી ટક્સર એનું બહુ 1 નંબર લુક આવે, એમાં કાંઈ ન ઘટે એમ. જો મિત્રો એની ઊભો રહેવાની અદા અને એની તમે બોડી જુઓ, ડબલ બોડી ના થાય છે એમ. બસ આમો આવે એમ. એને મસરા બસરા થોડાક કવડે છે, એના કારણે થોડુંક વધારે ઓલું કરે છે. એટલે શાંતિથી ઊભો નથી રહેતો. બસ આમો ધોળે છે આપણી તો પણ. ભાગ્યો બસ. અને મિત્રો અશ્વની હારે હોય એટલે આનંદ જ આવે રાખે એમ, ડબલ ઉર્જા આવે. જે અને મિત્રો આ એક અશ્વ છે, એક ઉર્જાનું પ્રતીક છે. એટલે મજા જ આવે રાખે આની હારે હોય એટલે આનંદ જ, કાંઈ ઘટે નહીં એમ, મોજા દરિયા. બસ આમો આવેલો હવે શેતક. હા શટ. અને મિત્રો જે આ તોખાના બચ્ચા બધા હાઈટવાળા થાય છે અને ડબલ બોડીના, એટલે બહુ કટ કન્ડિશન 1 નંબર આવે. અને કાન કટે બહુ સારા થાય છે, કાંઈ ન ઘટે એમ. અને જે બોડી એની જો મિત્રો આ ડબલ બોડીનો છે વિચારો આપણે પાસે શેતક છે એ તમે જુઓ. એને હજી તો તમે વરદીનો થવા ગયો પછી એને જે તમે રંગ જુઓ, પછી એનો લુક જુઓ, પછી જુઓ તમે એનો રંગ આખો, પછી એનું કટ આવશે. અત્યારે 2 મસ્ત મજાના જો આટા મારે છે, શેતક ને પંછી તો આપણે જો અત્યારે સરવા અને શેતક આપણો હામો હાલ્યો આવે છે. હવે તો હામો એટેક કરે છે મિત્રો, હામો દોડ્યો આવે એવો ગોલો થઈ ગયો છે એને. જો મિત્રો આપણે કાંડું બાંડું તો બધું કમ્પ્લીટ કરી દીધું છે, કાંડું બાંડું પહેરાવી દીધું છે. અને હવે ધીમે ધીમે આપણે બાંધવાનો પણ વ્યવહાર કરશું. એટલે આપણે તરત બાંધી દેવું એવું નથી, ધીમે ધીમે આપણે વ્યવહાર કરી એટલે ટેવ પડી જાય ને ધીમે ધીમે. એટલે આની સાથે મિત્રો જેમ ફોન લાવીને કામ લ્યો એમ જ મજા, આની સાથે અજડાઈ ન કરાય. એટલે ધીમે ધીમે આપણે કોશિશ કરશું, મહેનત કરશું. ધીમે ધીમે આપણે એક બાજુ બાંધવાનો એટલે વ્યવહાર થઈ જાય. એટલે પછી આપણે એને એક બાજુ બાંધવો હોય, ઘોડીથી અલગ કરવો હોય તોય વાંધો ન આવે. તો મિત્રો ગાંડો આમો થોડે એમ. બસ આમો થોડે છે. અને મારે જ ને યાર. બસ બસ શેતક બસ. હવે શેતક ફૂલ કોટામાં આવ્યો છે.
આમો ક્યાં છો? વશેરાને હા શતક બસ બેટા બસ શતક છે ભાઈ શતક પાછો. ચાલો મિત્રો આપણે બ્લોગનું એન્ડ કરીએ છીએ. જો અમારો બ્લોગ ચાલો લાગ્યો તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ફટાફટ આપણી ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરીએ તો સબસ્ક્રાઇબ ફટાફટ કરી નાખજો. ચાલો મિત્રો આપણે મળશું હવે નવા બ્લોગ. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए.